આ ભાવ છે આ ભાવ ભલે તેરા પણ કેવો ભાવ આ ભાવ જોઈ મને અયોધ્યાનું દ્રશ્ય યાદ આવી જાય જેમ રામ અને ભરત રામના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા સૌ વર્ષે જઈ અયોધ્યામાં પાછા આવ્યા ને અને ભરત હળી કાઢી અને ભેટી પડ્યો ને એમ આમ જો આ ભાઈઓ બાપના દીકરા ભેટી પડ્યા પણ કેવો ભાવ એ કળવી ભલે હોય લીમડી અરે એની શીતળ વર્ણી બોલે ને હોય બોલડે અરે ઈ તો પોતા કેરી આવો ભાવ રાખજો મારા બાપ ગોરમલની દેવી રાજી થાય ભાઈ આ ખાવાની ભૂખી નથી આ જે તમારો ભાવ છે ને આ ભાવની ભૂખી છે અને ભલા માણા આવો ભાવ રાખો અને આ જગ્યામાંથી જો હવથી જો આમ હવૈયા કરી નો ફેરવે ને તો મારા બાપ ગોરમલની દેવીને જગતમાં કોઈ માને નહીં ભાઈ કેવો ભાવ પણ દશરાત તણો દરબાર અરે બોલો ઇન્દ્રદેવ જીવો જેની આશા કરે પણ વાયુ વિનાનું લાગે આવડા આ છોકરાને શું ખબર પડે જોવું ભલા આ અંતરનો ભાવ આને કહેવાય આ ભાવના આહુદાસ પણ વિનાનું લાગે બેકાર અત્યારે લાગુ ભાઈ ને અમારે હરજીવન ભાઈ ને અમારે લાલા ભાઈ ની યાદ આવી જાય કારણ કે એક માણા એવો હતો ને કાંઈક બે શબ્દ આમ જો કોઈ વાત કરી તો કરીએ કેમ હતા પણ ભાઈ આવા સમયે કોઈ ભાઈ નો ભાઈ વિયોગ્ય હોય ભાઈ સાંભળે કોઈ દીકરાનો બાપ વિયોગ્ય હોય બાપ સાંભળે કોઈ બેન નો ભાઈ વિયોગ્ય હોય બેન ને ભાઈ સાંભળે દશરથ તણો દરબાર ઇન્દ્રદેવ જેવો જેની આશા કરે પણ ભાઈ વિનાનું લાગે બેકાર એક દી કરવું લાગ્યું ભરત ને કાગડા ભાઈ આ તમારો ભાવ પણ કેવો છે મંગલ ઘડી મહેમાન થઈને મલક બધું આવી મળે એ હગાવાલામાં હવ કોઈ પણ આ મારા ભાઈ વિનાનું નો ભળે દેખાય પ્રસંગ દુબળો એ દાદા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા આવો નાવો ભાવ મારા બાપ ગોરમલની દેવી મારા બાપ આયાની દેવીને વાલો છે ભાઈ અને આમાં કદાચ અમારે ભાઈ વિશાલ ને ખંદાઈ ને એટલા બાપ છે ને એક સતર છે ઢાંકણું છે હું તમારે હરજીવનભાઈ મારે લાભુભાઈ ને એ કહું છું
કે બને ને તો એને એમ ન થવું જોઈએ કે અમારો બાપ ગયો ગયો છે. આવું વર્તન કરશો ને મારા બાપ ગોરબલની દેવી રાજી થાય. કારણ કે બેઠો હોય ને ત્યાં લગી તો આમ જો એના પહુડાવ માથે હાથ મૂકીને કેતો હોય, એના પહુડાવને કેતો હોય, એના દીકરાઓને કેતો હોય, ભાઈ ઉપાધિ કોઈ તું કરમાં એ ઈ બાપનો દરજ્જો દે છે અર્જુનભાઈ. ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બેઠો છું, હજી હું બાપ છું. ઉપાધિ કોઈ તું હજી હું બેઠો છું, હજી હું ખાલી આમ જો ભલે 80 વર્ષનો ખાટલામાં પડ્યો હોય પણ એના પહુડાનું મોઢું જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે મારા પહુડા માથે દુઃખ છે કે સુખ છે. આને બાપ કહેવાય. કદાચ ખાટલામાં ઊભો ન થઈ શકતો હોય પણ એના પહુડાને દુખી જોવે ને ખાટલામાંથી હડપ લઈને બેઠો થઈ જાય. કા બેટા તમને કોઈએ કાંઈ કીધું? તમારું મોઢું કેમ પડી ગયું છે? પણ એવો માથેથી બાપનો હાથ વિયો ગયો હોય ને એવો ઘેરો વડલો ને ઘેરી એવો ઘેરો રે વડલો ને ઘેરી એવા ઘેરા કુટુંબ મારો મીઠો સાંયડો છે અલે એલા ભાઈ હાસો માવતર હાસો બાપ હાસી મા તો આમ જો આ મારા બાપ ગોરબલની દેવી છે, મારા બાપ દાયાની દેવી છે. જન્મના દેનારા માવતર કાયમ કોઈના બેહતા નથી. પણ હું તો એમ કહું છું કે આજે ભાઈનો ભાવ છે ને આવો ભાવ મારા બાપ ગોરબલની દેવી સામો રાખજો ભાઈ. એ તમને જગતમાં કોઈ દી હોશિયારા નહીં રહેવા દે. એટલે આવો જ્યારે ભાવ છે ખાલી આ 2-4 છોકરાઓને ઘણીક વાર ભાઈઓને 2 મિનિટ એક જીવલાની માલિક એમને રમવા દો. એ રામ મહાયા મારા ભાઈ રે રામ મહાયા મારા ભાઈ રમી લ્યો મારો બસ રમી લ્યો, આનંદ કરી લ્યો. હા એને રોતા નથી રાખ્યા ભાઈ. વિશાલ હવે બહુ આહુડા નો પડાય, રોવાય નહીં. ઘણી વાર આનંદ કરી લ્યો, આનંદ કરી લ્યો. રમો રમો ઘણી વાર રમો. હા એ રામ મારા ભાઈ
આ તમારો ભાવ જોઈને આવી છે હો. હા સાચું મળી થઈ છે મળી થઈ છે.